શું તમારે તમારા 10 માર્ક પાક્કા કરવા છે? એસિડિકતા શું છે? મુક્ત થતા OH માઇનસની સંખ્યા. n ફેક્ટર રેડોક્સ માટે શું કહેવાય? W/W દળથી દળ અને V/V એટલે કદથી કદ. વોન્ટ ઓફ અવયવ આવ્યા પછી બધા સૂત્રમાં વચ્ચે સુધારો આવી ગયો. સર બધા સૂત્ર આવી ગયા. હવે આ શું છે સર? શું તમારે તમારા 10 માર્ક પાક્કા કરવા છે? તો યસ, આ નાનકડો વિડીયો તમારા માટે છે. આ નાનકડા વિડીયોમાંથી તમને મળશે 10માંથી 10 માર્ક. અને ભાઈ સાહેબ, આ વિડીયોમાં આપણે ચેપ્ટર 1 દ્રાવણોના બધા જ મહત્વના સૂત્ર, બધા જ ઇનફેક્ટ કોઈ બાકી નહીં રહે. શોર્ટકટથી માંડી મૂળ સૂત્ર સુધી બધું જ આપણે માત્ર 10 મિનિટમાં જોઈશું. ચલો શરૂ કરી દઈએ ભાઈ. 37 સૂત્રો છે, 10 મિનિટમાં કરવા જઈ રહ્યા છીએ. ચાલો ફટાફટ. પહેલું સૂત્ર, સાંદ્રતાના એકમો મોલારિટી. દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. મોલની જગ્યાએ દળ ભાગ્યા આણ્વીય દળ પણ લખી શકો છો. અને કદ લીટરમાં ના આપ્યું હોય તો ભાગ્યા 1000 કરી અંશમાં જતો રહ્યો છેદનો છેદ તો પણ આ સૂત્ર પણ અપ્લાય કરી શકો છો. બીજું સૂત્ર છે તમારું નોર્માલિટી. નોર્માલિટીમાં મોલની જગ્યાએ આવે છે દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવ્યનો તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ. વાસ્તવમાં બાળકો તુલ્ય ભાર શું છે? તો હાઇડ્રોજનના સંદર્ભમાં 1 ગ્રામ હાઇડ્રોજન સાથે જે પદાર્થનું દળ જોડાય એને તુલ્ય ભાર કહીએ છીએ. પણ દ્રાવણો ચેપ્ટરમાં આપણે આ વ્યાખ્યાનો ઉપયોગ બહુ નહિવત કરીએ છીએ. તો એની જગ્યાએ તુલ્ય ભાર બરાબર આપણે લખી દઈશું દ્રાવ્યનું આણ્વીય દળ ભાગ્યા n ફેક્ટર. હવે પ્રશ્ન થાય, સર આ n ફેક્ટર શું છે? n ફેક્ટર કુલ 4 રીતે જોઈ શકાય છે. આ ચેપ્ટરમાં તો 3 જ રીત કામની છે, પણ ચોથું રેડોક્સમાં જે DNFમાં કામ આવશે એની પણ ચર્ચા કરીશું. એસિડ માટે n ફેક્ટર થઈ જશે એની બેઝિકતા, મુક્ત થતા H+ ની સંખ્યા. HCl 1 H+ મુક્ત કરે છે તો n ફેક્ટર 1, H2SO4 2 તો n ફેક્ટર 2, HNO3 1 H+ મુક્ત કરે n ફેક્ટર 1, H3PO4 3 H+ મુક્ત કરે છે n ફેક્ટર 3, H3PO3 2 H+ મુક્ત કરે છે n ફેક્ટર 2, H3PO2 1 H+ મુક્ત કરે છે n ફેક્ટર 1. આ 3 ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ, બેઝ માટે કોને કહેવાય n ફેક્ટર? એસિડિકતા. એસિડિકતા શું છે? મુક્ત થતા OH માઇનસની સંખ્યા. NaOH 1 કરે છે n ફેક્ટર 1, KOH n ફેક્ટર 1, BaOH ટ્વાઇસ 2 OH માઇનસ n ફેક્ટર 2, AlOH થ્રાઇસ 3 OH માઇનસ n ફેક્ટર 3, MgOH ટ્વાઇસ 2 OH માઇનસ n ફેક્ટર 2. ત્રીજું, ક્ષાર માટે શું કહેવાય? આ બધા જે ધન આયન છે એની પરનો વીજભાર. NaCl માં Na+ ઉપર 1 વીજભાર હોય એટલે n ફેક્ટર 1, KBr માં K+ n ફેક્ટર 1, BaCl2 માં Ba+2 હોય એટલે n ફેક્ટર 2, AlCl3 માં Al+3 હોય n ફેક્ટર 3 અને MgCl2 માં Mg+2 હોય n ફેક્ટર 2 આવી ગયું. નેક્સ્ટ આગળ વાત કરી દઈએ, n ફેક્ટર રેડોક્સ માટે શું કહેવાય? તો ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર પણ n ફેક્ટર કહેવાય છે. Fe+3 થી Fe+2 માં જાય છે, +3 માંથી +2 તો ચેન્જ 1 નો થાય છે એટલે n ફેક્ટર 1. MnO4 માઇનસ છે જે Mn+2 માં રૂપાંતર પામે. MnO4 માઇનસમાં Mn નો +7 છે, Mn+2 માં +2 થાય છે તો n ફેક્ટર અહીંયા 2 આવે છે. સોરી, 7 માંથી 2 એટલે n ફેક્ટર 5 આવે છે, 5 નો ચેન્જ. Cr2O7 2 માઇનસમાં 1 Cr નો +6 આવે છે, પણ અહીંયા 2 Cr હોવાથી કાઉન્સ નથી કર્યો, ડાયરેક્ટ +12 કર્યું. અહીંયા 2 Cr+3 બને છે એટલે 6, તો 12 માંથી 6 તો n ફેક્ટર 6 આવે છે. તો આમ તુલ્ય ભાર બરાબર આણ્વીય દળ ભાગ્યા n ફેક્ટર દ્વારા મળી જાય. નેક્સ્ટ ડેફિનેશન છે મોલાલિટી. મોલાલિટી યાદ રાખજો, એમાં કદ નથી, તાપમાન પર આધાર નહીં રાખે. મોલાલિટીનું સૂત્ર છે દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું દળ, પણ કિલોગ્રામમાં. દળ છે કિલોગ્રામમાં. ધ્યાન આપજો. મોલાલિટીની બીજી વ્યાખ્યા પણ થાય છે. કરેક્શન થોડુંક કરી લેજો. અહીંયા મોલાલિટીની જગ્યાએ સ્મોલ m આવશે, કેપિટલ M તો મોલાલિટી થઈ જશે. તો અહીંયા સ્મોલ m આવી ગયો. દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવ્યનું આણ્વીય દળ. મોલની જગ્યાએ દ્રાવકનું દળ જો ગ્રામમાં આપ્યું હોય તો ઉપર 1000 આવી ગયું. નેક્સ્ટ સૂત્ર છે મોલ અંશ. મોલ અંશને કાય કહેવાય છે. એનું સૂત્ર છે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. દ્વિઅંગી દ્રાવણમાં 2 ઘટક હોય તો કાય A કાય B મળી જાય. કાય A બરાબર A ના મોલ ભાગ્યા A+B, કાય B બરાબર B ના મોલ ભાગ્યા A+B ના કુલ મોલ. અને યાદ રાખજો, દ્રાવણમાં બધા જ ઘટકના મોલ અંશનો કુલ સરવાળો 1 થાય. નેક્સ્ટ વાત કરીએ આપણે પર્સન્ટેજ અને ppm. પર્સન્ટેજને ટકાવાર પ્રમાણ કહેવાય. W/W દળથી દળ, W/V દળથી કદ અને V/V એટલે કદથી કદ.
ટકાવાર પ્રમાણમાં બધે ગુણ્યા 100 આવે. સેમ વસ્તુ પીપીએમ હોય તો પાર્ટ્સ પર મિલિયન, મિલિયન એટલે 10⁶, તો બધે અહીંયા 10⁶ આવે. આની જગ્યાએ બિલિયન હોય, મિલિયન જગ્યાએ બિલિયન તો 10⁹ આવે, અને ટ્રિલિયન હોય તો 10⁻12 આવે. W/W દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવણનું દળ અને ગુણ્યા ટકાવાર હોય તો 100, પીપીએમમાં 10⁶. V/V કદ ભાગ્યા કદ, દ્રાવ્યનું કદ ભાગ્યા દ્રાવણનું કદ, ટકાવાર છે તો 100, પીપીએમ હોય તો 10⁶. W/V દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવણનું કદ ગુણ્યા 100, આમાં યાદ રાખજો દળ ભાગ્યા કદ છે, આમાં બી દળ ભાગ્યા કદ ગુણ્યા 10⁶. હવે આના માટે કામની વસ્તુ આપી છે જે સૂત્ર નથી પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો. 10% W/W કે એટલે 10 ગ્રામ દ્રાવ્ય, 100 ગ્રામ દ્રાવણ, તો બંને દળ છે તો દ્રાવક શોધી શકાય 100 - 10 90. આ જ વસ્તુ પીપીએમમાં છે 10 પીપીએમ W/W, તો લખી શકાય 10 ગ્રામ દ્રાવ્ય 10⁶ ગ્રામ દ્રાવણમાં, 10⁶ એટલે 10 લાખ, 10 લાખ ગ્રામ દ્રાવણ છે, એમાં દ્રાવ્યનું બાદ કરો તો દ્રાવકનું ઓલમોસ્ટ 10⁶ જ થાય છે. એ જ રીતે કદ બાય કદ હોય તો પણ લખી શકાય, અને પીપીએમમાં કદ બાય કદ હોય તો લખી શકાય. પણ યાદ રાખજો W/V પરથી શું કહી શકાય, જો 10% W/V હોય તો 10 ગ્રામ દ્રાવ્યને 100 ml દ્રાવણમાં ઓગાળેલો છે એવું કહેવાય. અને જ્યારે અહીંયા જો 10 ppm W/V હોય તો 10 ગ્રામ દ્રાવ્યને 10⁶ ml દ્રાવણમાં ઓગાળેલો છે કહેવાય. એક શોર્ટકટ અહીંયા આપી દઉં છું, પર્સન્ટેજમાં કંઈ પણ હોય એને પીપીએમમાં ફેરવવું હોય, W/W ને W/Wમાં જ, તો એને 10⁴ વડે ગુણવું જોઈએ. અને જો પીપીએમથી પર્સન્ટેજમાં જવું હોય તો 10⁻⁴ વડે ગુણી શકાય. આ બે શોર્ટકટ યાદ રાખજો. આગળ વધી જઈએ. નેક્સ્ટ સૂત્ર હેનરીનો નિયમ. હેનરીએ કહી દીધું હતું સીધી રેખાના સમીકરણ P = KH × કાય. દ્રાવણનું બાષ્પ દબાણ, બાષ્પ દબાણ નહીં, દ્રાવ્ય જે વાયુ છે એનું દબાણ એ દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં છે. તો વાયુમાં પ્રવાહીના મોલ અંશને કાય કહી દીધું. KH હેનરી અચળાંક છે. KH બે વસ્તુ પર આધાર રાખે, તાપમાન અને દ્રાવકના સ્વભાવ. KH બે વસ્તુ પર આધાર રાખશે. નેક્સ્ટ દ્રાવ્યતા. દ્રાવ્યતા શું કહેવાય છે, કેટલો વાયુ ઓગળે છે એ, તો દ્રાવ્યતા તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે, અને KHના પણ વ્યસ્ત પ્રમાણમાં થશે. તાપમાન વધે, KH વધે, દ્રાવ્યતા ઘટે છે. ક્લિયર છે આટલી વસ્તુ. નેક્સ્ટ પોઈન્ટ, હેનરીના નિયમનો એક ઉપયોગ છે કે બે અલગ અલગ દબાણ આપ્યા હોય તો એમાં ઓગળેલા વાયુનું દળનો ગુણોત્તર સમાન મળે, એટલે P1/P2 = M1/M2 મળે છે. નેક્સ્ટ, અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઓગાળીએ તો બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. એ ઘટાડો P0 - P ભાગ્યા P0 જેટલો હોય છે, જે છે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. એ ઘટાડો દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે. દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ, તો આ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે. અને બીજું સૂત્ર જે કામનું છે ઘણા દાખલામાં, દ્રાવણનું બાષ્પ દબાણ એ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ ગુણ્યા દ્રાવકના મોલ અંશ જેટલું હોય છે. હવે ધારો કે બંને બાષ્પશીલ પ્રવાહી છે, બાષ્પશીલ દ્રાવકને જ બાષ્પશીલ દ્રાવ્યમાં ઓગાળો છો, તો P કુલ આવી જશે તમારું PA + PB બરાબર. PA ની જગ્યાએ લખી શકાય P0 A કાય A, PB ની જગ્યાએ P0 B કાય B. PA શું છે, મિશ્રણનું કુલ બાષ્પ દબાણ. P0 A મિશ્રણમાં ઘટક A નું શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ. P0 B ઘટક B નું શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ. PA શું છે, તો મિશ્રણ કર્યું છે ત્યારે A નું બાષ્પ દબાણ, મિશ્રણમાં B નું આંશિક બાષ્પ દબાણ કહો કે પોતાનું બાષ્પ દબાણ. હવે કાય A પ્રવાહીની અંદર, પ્રવાહી દ્રાવણમાં A ના મોલંશ, અને કાય B પ્રવાહી દ્રાવણમાં B ના મોલંશ. હવે જો વાયુ અવસ્થામાં એના મોલંશ YA YB હોય તો PA = YA ગુણ્યા P કુલ થાય છે, અને PB = YB ગુણ્યા P કુલ થાય છે. ક્લિયર છે. નેક્સ્ટ, YA YB બેટા બાષ્પ કલામાં મોલ અંશ કહી શકાય. નેક્સ્ટ, સંખ્યાત્મક ગુણધર્મ 4 છે. પહેલું, ઉત્કલન બિંદુમાં ઉન્નયન. આ પહેલા 4 સૂત્ર વિદ્યુત અવિભાજ્ય માટે છે, જેમાં I વોન્ટ ઓફ અવયવ આવતો નથી. તો ΔTB = KB ગુણ્યા મોલાલિટી. મોલાલિટીનું સૂત્ર ખબર છે તમને, દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવ્યનું આણ્વીય દળ છેદમાં દ્રાવકનું દળ ગ્રામમાં હોય તો ઉપર ગુણ્યા 1000.
ઠાર બિંદુમાં થતું અવનયન ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ગુણ્યા એમ. કેએફ ને મોલલ અવનયન અચળાંક કહેવાય. ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ગુણ્યા મોલાલિટીની કિંમત મૂકેલી છે આની જેમ જ. નેક્સ્ટ, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો આગળ આવી ગયો. પી નોટ માઇનસ પી અપોન પી નોટ બરાબર કાઈ2 દ્રાવ્યના મોલ જ જેટલો હોય છે. અતિ મંદ દ્રાવણ હોય ને બેટા તો કાઈ2 દ્રાવ્યના મોલ બહુ ઓછા હશે, બરાબર. તો એ વખતે તમે ડાયરેક્ટ છેદમાં ખાલી દ્રાવકના મોલ લખી શકો, સરવાળામાં અવગણી શકાય. નેક્સ્ટ સૂત્ર બેટા અભિસરણ દબાણ માટે. ભાઈ અભિસરણ દબાણનું આપણા માટે સૌથી કામનું સૂત્ર આ છે, પાઈ બરાબર CRT. સી સાંદ્રતા છે, આર વાયુ અચળાંક, ટી તાપમાન કેલ્વિનમાં છે અને પાઈ અભિસરણ દબાણ છે. પણ બેટા જેઈ માટે કોઈક વાર આ ફિઝિક્સનું સૂત્ર બી વપરાય છે, પાઈ બરાબર રો GH, જ્યાં રો તમારી ઘનતા છે દ્રાવણની, જી ગુરુત્વ પ્રવેગ છે અને એચ પારાની ઊંચાઈ છે. વોન્ટ ઓફ અવયવ વિશે વાત કરીએ તો વોન્ટ ઓફ અવયવને આઈ કહેવાય છે. તો આઈ શું થાય છે બેટા? દ્રાવ્યનું સામાન્ય આણ્વીય દળ ભાગ્યા અસામાન્ય આણ્વીય દળ. વોન્ટ ઓફ ક્યારે આવે? જ્યારે સુયોજન કે વિયોજન થાય તો. તો આઈનું બીજું એક સૂત્ર બી છે, સુયોજન અથવા વિયોજન પછી કણોની કુલ સંખ્યા, મોલ બી લઈ શકો, ભાગ્યા સુયોજન કે વિયોજન પછી પહેલાના, ઉપર પછીના છે, નીચે પહેલાના કણોની કુલ સંખ્યા. સંખ્યા છે એટલે બંનેના મોલ લઈ લો તો પણ ચાલી જાય. નેક્સ્ટ, વોન્ટ ઓફ અવયવ આવ્યા પછી બધા સૂત્રમાં વચ્ચે સુધારો આવી ગયો. ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમમાં વચ્ચે આવી ગયો. ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ઇન્ટુ એમમાં વચ્ચે આવી ગયો. બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડામાં વચ્ચે આવી ગયો અને પાઈમાં પણ વચ્ચે આવી ગયો. નેક્સ્ટ, MCQ માટે KKC ખાસ લખાયું છે. ઉત્કલન બિંદુમાં ઉન્નયન હોય, ઠાર બિંદુમાં અવનયન હોય કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો હોય કે અભિસરણ દબાણ, એ બધું આઈસીના સમપ્રમાણમાં છે. ટૂંકમાં ચારે ચાર સંખ્યાત્મક ગુણધર્મ આઈસીના સમપ્રમાણમાં છે. હવે જો તમને ધારો કે એકલું ઉત્કલન બિંદુ કે અથવા એકલું અભિસરણ દબાણ, તો એ આઈસીના સમપ્રમાણમાં છે. જ્યારે એકલું ઠાર બિંદુ કે અથવા એકલું બાષ્પ દબાણ કે દ્રાવણનું, તો એ આઈસીના વ્યસ્ત પ્રમાણમાં છે. આ મુદ્દો ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, વિયોજન માટે જો આલ્ફા વિયોજન અંશ હોય તો એનું સૂત્ર છે આલ્ફા બરાબર I-1 અપોન N-1, જ્યાં I વોન્ટ ઓફ અવયવ છે, આલ્ફા વિયોજન અંશ છે અને N વિયોજન પામતા આયનો છે. નેક્સ્ટ, વિયોજન અચળાંક પૂછે કદાચ, જેને Ka કહેવાય છે, ડિસોસિએશન કોન્સ્ટન્ટ. તો એનું સૂત્ર છે C આલ્ફા સ્ક્વેર છેદમાં 1 માઇનસ આલ્ફા. આલ્ફા જ્યારે બેટા 1 કરતાં બહુ નાનો હોય તો એ સૂત્ર થઈ જાય છે Ka બરાબર ખાલી C આલ્ફા સ્ક્વેર. સુયોજન અંશને x કહેવાય છે, તો x નું સૂત્ર છે 1 માઇનસ I ગુણ્યા n અપોન n-1, જ્યાં I વોન્ટ ઓફ અવયવ છે, n સુયોજન પામતા કુલ આયનો છે. નેક્સ્ટ વસ્તુ બેટા, સુયોજનના ટકા પૂછે તો એને સુયોજન અંશ x ને 100 વડે ગુણતા મળી જાય છે. હવે બેટા જ્યારે મંદન કરવામાં આવે તો મંદન કરવાનું સૂત્ર થાય છે M1V1 બરાબર M2V2 અને એસિડ કે બેઝ ધારો કે સંપૂર્ણ તટસ્થીકરણ થઈ ગયું તો એનું સૂત્ર થાય છે બેટા એ વખતે N1V1. નોર્માલિટી લેવી પડે કારણ કે n ફેક્ટર મેટર કરે છે. તો N1V1 બરાબર N2V2. હવે જ્યારે બેટા એક સમાન એસિડને મિશ્ર કરો અથવા એક સમાન બેઝને મિશ્ર કરો તો ત્યારે મિશ્રણની અંદર જ્યારે મિશ્રણ એક સરખા એસિડને મિક્સ કરી દો છો, બે એસિડ જ મિક્સ કરો છો અથવા બેઝ મિક્સ કરો છો, તો મિશ્રણની કુલ H પ્લસ કે OH માઇનસની સાંદ્રતા NV પરથી શોધી શકાય. NV બરાબર N1V1 પ્લસ N2V2, જ્યાં V કદ બંને કદનો સરવાળો થાય છે. નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનું શોર્ટકટ, મોલારિટી બરાબર નોર્માલિટી ભાગ્યા n ફેક્ટર. બીજું શોર્ટકટ મોલારિટી અને મોલાલિટી વચ્ચે 1 અપોન મોલાલિટી બરાબર ઘનતા ભાગ્યા મોલારિટી. ડી દ્રાવણની ઘનતા છે અને દ્રાવ્યનું માઇનસ દ્રાવ્યનું આણ્વીય દળ. બેટા અહીંયા એક બીજી પ્રિન્ટિંગ એરર છે, સુધારી દેજો. માઇનસ આવશે દ્રાવ્યનું આણ્વીય દળ ભાગ્યા 1000. ક્લિયર બેટા આ વસ્તુ? હવે નેક્સ્ટ સૂત્ર જુઓ તમે, જે છે મોલારિટી અને પર્સન્ટેજ W/W વચ્ચેનો સંબંધ. મોલારિટી બરાબર પર્સન્ટેજ W/W ગુણ્યા દ્રાવણની ઘનતા ગુણ્યા 10 ભાગ્યા દ્રાવ્યનું આણ્વીય દળ. આ સૂત્ર ખાસ JEE માટે વધારે વપરાય છે. એ છે જ્યારે દ્રાવણ અતિ મંદ હોય
જ્યારે તમે મોલ અંશ બરાબર દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલની જગ્યાએ દ્રાવકના મોલ લઈ લો છો ત્યારે જ મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલ અંશ ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવકનું આણ્વીય દળ. સર બધા સૂત્ર આવી ગયા. હવે આ શું છે સર? ભાઈ આ સૂત્ર એનસીઈઆરટીમાં આપેલા છે. ખાલી ને ખાલી પ્રો લેવલ રેર ટુ ધ રેર સિનેરીઓમાં JEE મેન્સ અને એડવાન્સમાં પૂછાય છે. આ સૂત્ર ધ્યાન આપજો. KF ઠાર બિંદુ અવનયનનું સૂત્ર અચળાંકનું અને KB ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંકનું સૂત્ર. બંનેમાં બધું કોમન છે. R વાયુ અચળાંક ગુણ્યા દ્રાવકનું આણ્વીય દળ ભાગ્યા 1000. અહીંયા ઠાર બિંદુ અવનયન છે તો અહીંયા શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુનો વર્ગ. અહીંયા ઉત્કલન બિંદુ છે તો શુદ્ધ દ્રાવણના ઉત્કલન બિંદુનો વર્ગ દ્રાવકના. હા ધ્યાન આપજો. અને ડેલ્ટા H ફ્યુઝન જે કીધું છે એ દ્રાવકની ગલન એન્થાલ્પી છે, પિઘલન એન્થાલ્પી. જ્યારે અહીંયા વેપરાઇઝેશન કીધું છે એટલે બાષ્પાયન એન્થાલ્પી કહી શકાય. તો આ બધા સૂત્ર તમારા ચેપ્ટર 1 ના આવી ગયા. 37 સૂત્ર. આની બહારનું કોઈ સૂત્ર નહીં પૂછાય. શું તમને મજા આવી ગઈ? બધા રિવાઇઝ થઈ ગયા? શું આવો વિદ્યુત રસાયણ વિજ્ઞાનનો પાર્ટ 2 જોઈએ છે? આનો વિદ્યુત રસાયણના બધા ફોર્મ્યુલાનું આવા શોર્ટ વિડીયોમાં રિવાઇઝ કરવું છે તો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને લખજો યસ સર ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનો વિડીયો જોઈએ છે. તો મળીશું આવા વિડીયોમાં નેક્સ્ટ ટાઈમ. બાય બાય એવરીવન. આવજો. આભાર. થેન્ક યુ.